સુરતની વચ્ચે આવેલી આ પ્રાચીન વાવ જ્યાં લોકો સદીઓ પહેલા પાણી ભરવા આવતા હતા, અત્યારે માત્ર અહીં શાંતિ અને રહસ્યો જ બેસ્યા છે. આ જૂનવાણી મકાન છે અને અંદર વાવ છે. માતાજીની સ્થાપના પણ કરેલી છે, ખમાવતી માતાજી. વેપારીઓ જે આવેલા હોય એ લોકોને પાણીની સમસ્યા હતી. એક સમયે અહીંયા પાણી ભરવા માટેની ભીડ રહેતી છે. 15મી સદીમાં આશરે બની હોય એવું લાગે છે. આ 4 પ્રકારની વાવ છે તે ગુજરાતમાં જોવા મળે છે. ખંભાતી વાવ અથવા ખમાવતી વાવ એના નામ પાછળથી આ વાવનું બાંધકામ તમે જોઈ શકો છો. અનેક રહસ્યો લઈને રેલવે સ્ટેશનથી એકદમ નજીક આ લાલ દરવાજા જે વિસ્તાર છે એમાં એક પૌરાણિક વાવ આવેલી છે અને આ જો એકદમ જૂનવાણી આ મકાન છે. આ મકાન અને આની અંદર વાવ છે. આ અત્યારે પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને અહીંયા મકાન છે. આ રહેણાંક હતું પહેલા. આ જૂનવાણી મકાન છે અને અંદર વાવ છે. તમને આવો બતાવું. આની અંદર વાવ છે. નમસ્કાર મિત્રો, સીતારામ બધાને. આપણે સુરત રેલવે સ્ટેશનથી જે લાલ દરવાજા થોડોક જ દૂર છે, લાલ દરવાજા વિસ્તારમાં આવેલી એક વાવ જે છે એ વાવની મુલાકાતે આજે આપણે આવ્યા છીએ. હવે પ્રાચીન સમયમાં સુરતમાં વેપાર ઉદ્યોગ જે છે તે ફૂલો ફાલેલો હતો. અનેક પ્રકારના વેપાર અહીંયા સુરતમાંથી થતા હતા. હવે એ સમયે અનેક વિસ્તારોમાંથી વેપારીઓ સુરતમાં આવતા હતા અને ત્યારે સદીઓ પહેલાં સુરતના લોકોને અથવા જે વેપારીઓ જે આવેલા હોય એ લોકોને પાણીની સમસ્યા હતી અને એ પાણીની સમસ્યા નિવારવા માટે થઈ અને કોઈ ધનિક વેપારી છે અથવા કોઈ દાનવીર છે અથવા તો હવે વાવનું નામ જોતા એવું લાગે છે કે ખંભાતના વેપારીઓ અથવા દાનવીરોનો સમાજ અહીંયા થાય થયો હોય છે. એ લોકોએ બંધાવેલી છે. ચોક્કસ કોઈ પુરાવા મળતા નથી. આ વાવના ઐતિહાસિક પુરાવા કોઈ ચોક્કસ મળતા નથી, પરંતુ ખંભાતી વાવ અથવા ખમાવતી વાવ એના નામ પાછળથી આપણે એવું નક્કી કરી શકીએ કે કદાચ ખંભાતના વેપારીઓએ આ વાવનું બાંધકામ કરાવ્યું હોવું જોઈએ. હવે એક સમયે અહીંયાથી સુરતના લોકો પાણી પીવા માટેના ઉપયોગ માટે પાણી ભરવા આવતા હતા. અત્યારે અહીંયા માત્ર શાંતિ અને એક રહસ્ય છુપાયેલું છે વાવની અંદર. અને એક બીજું કે એ સમયે કદાચ સુરત જે શહેર છે એ સુરત શહેર આપણે રેલવે સ્ટેશન છે એનાથી આથમણી દિશામાં તે વસેલું છે. કારણ કે આ 15મી સદીમાં આશરે બની હોય એવું લાગે છે, કારણ કે બહુ પૌરાણિક બાંધકામ છે. એટલે એ સમયે અત્યારે તો સુરતની વચ્ચે આવી ગયેલી છે આ વાવ, પણ એ સમયે કદાચ સુરત શહેરની બહાર વટુ માર્ગોને ધ્યાનમાં રાખીને કોઈ પણ મુસાફર છે એ મુસાફરોને ધ્યાનમાં રાખીને મુસાફરો અહીંયા આરામ કરી શકે, મુસાફરો પાણી પી શકે એવા હેતુથી આ વાવ બંધાવવામાં આવી છે. પરંતુ અત્યારે તો શહેરની અંદર આવી ગઈ છે, એટલે એકદમ રેલવે સ્ટેશનની નજીક જ થઈ જાય છે લાલ દરવાજા વિસ્તારમાં. તો હવે આ જે વાવ જે છે એ વાવ અનેક રહસ્યો લઈને અત્યારે અહીંયા અડીખમ ઉભેલી છે. ઘણા વર્ષો પહેલાની વાવ છે, છતાં પણ એનું બાંધકામ તમે જુઓ તો હજી એવું ને એવું હજી એમનું અડીખમ ઊભું છે. એટલે થોડું તમને વાવ પણ હું બતાવું. ચાલો. ગુજરાતમાં 4 પ્રકારની વાવ જોવા મળે છે. એમાં નંદા, ભદ્રા, જયા અને વિજયા, આ 4 પ્રકારની વાવ છે તે ગુજરાતમાં જોવા મળે છે. હવે આ પ્રકાર એના આપણે જોઈએ ને તો જે નંદા છે ને એનું પ્રવેશ દ્વાર 1 હોય, તો આ જે છે ને એ નંદા છે, કારણ કે આનું પ્રવેશ દ્વાર 1 છે. અને ત્યાર પછી ભદ્રા. હવે ભદ્રા જે વાવ છે ને એ વાવને બે પ્રવેશ દ્વાર હોય છે સામસામા, એટલે 2 જગ્યાએથી એમાં અંદર ઉતરી શકાતું હોય છે. અને ત્યાર પછી જયા. આ જે જયા છે ને એ જયાને 3 મુખ હોય છે, એટલે કે 3 બાજુથી એનામાં ઉતરી શકાતું હોય છે. અને ત્યાર પછી વિજયા છે એના 4 દ્વાર હોય છે અને એ 4 દ્વારેથી અંદર આપણે ઉતરી શકાય છે, પાણી પી શકાતું હોય છે. પણ આ જે વિજયા છે
એ આપણે ગુજરાતમાં વાવ જોવા મળતી નથી, પણ 3 પ્રવેશ દ્વાર વાળી વાવ ગુજરાતમાં આપણે જોવા મળી શકાય છે. હમણાં આપણે આગળ જોયું કે આ વાવનું જે નામ છે એ ખંભાતી અથવા ખમાવતી આ નામ વાવનું છે. તો અહીંયા માતાજીની સ્થાપના પણ કરેલી છે, ખમાવતી માતાજીની. તો આપણે પહેલા માતાજીના દર્શન વર્ષથી સુરત છે તે વેપારનું કેન્દ્ર રહ્યું છે, અને વેપાર અર્થે સુરતમાં અનેક વેપારીઓ વિવિધ વિસ્તારોમાંથી આવતા જતા રહેતા હતા. ત્યારે વટે માર્ગુ જે છે એ વટે માર્ગુને થોડો આરામ કરી શકે, પાણી પી શકે એવા હેતુથી આ વાવ બનેલી છે. હવે જુઓ તમે, વાવની અંદરનું જે ટેમ્પરેચર છે ને, તાપમાન, તો ઉપરના તાપમાન કરતાં એકદમ આમ ઠંડુ વાતાવરણ હોય છે અહીંયા. એટલે કાળઝાળ ગરમીમાં પણ અહીંયા વાવમાં આપણને આમ ઠંડક આપતી હોય છે. એટલે વટે માર્ગો જે છે એને થોડો આરામ કરવો હોય તો આરામ કરી શકતા હતા, અને પાણી પણ પી શકતા હતા. હવે મોગલ કાળ દરમિયાન જ્યારે વેપારીઓ સુરતમાં વેપાર અર્થે આવતા હતા, સુરતમાં કાપડ છે, હીરા છે, મસાલા છે, આ બધાનો વેપાર માટેનું મુખ્ય કેન્દ્ર હતું સુરત. અને એ સમયે આજે વાવ બનેલી હોય એવું લાગે છે, પણ ચોક્કસ કોઈ આના વર્ષો આપણને કોઈ ખ્યાલ નથી, કે નથી કોઈ લોકો આપણને વાત કરતા કે આ એટલા વર્ષ જૂની વાવ છે, એવું કાંઈ કોઈ એવી હયાતી નથી. મિત્રો, આ વાવનું બાંધકામ તમે જોઈ શકો છો. પથ્થર અને ઈંટોનું મજબૂત બાંધકામ થયેલું છે. જો પતલી પતલી ઈંટો છે અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને પથ્થરની સીડીઓ પણ છે. કલ્પના કરો કે એક સમયે, અત્યારે માત્ર શાંતિ છે અહીંયા, પણ એક સમયે અહીંયા પાણી ભરવા માટેની ભીડ રહેતી છે. હવે આ અત્યારે આપણે જોઈએ છીએ ને, એ માત્ર ઈંટો અને પથ્થર નથી, પણ એક ભૂતકાળની એક ભવ્ય આપણી યાદો છે આમાં છુપાયેલી. હવે એક સમયે અહીંયા પાણી ભરવા માટેની લાઈનો લાગતી છે, પાણી ભરવા માટેની અહીંયા ભીડ જામતી છે. અત્યારે માત્ર શાંતિ દેખાય છે. અત્યારે આ જે છે ને પ્રાઇવેટ પ્રોપર્ટી છે, અને અહીંયાથી સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે કે એક સમયે આ વાવની ફરતી વાડીઓ હતી, અને રહેણાંક વિસ્તાર એ સમયે નહીં હતો. એ સમયે આ વાવનું બાંધકામ થયેલું છે. તો અહીંયા જે ખમાવતી માતાજીનું મંદિર છે, ત્યાં નવરાત્રિમાં યજ્ઞ પણ થતો હોય છે, અને ખાંસીવાળા જે દર્દીઓ છે ત્યાં અહીંયા માનતા પણ રાખતા હોય છે, બરાબર ને. ગાંઠિયાઓની એવી કંઈ માનતા લઈને પ્રસાદ તરીકે એ બધા લોકોને વહેંચતા હોય છે, અને એ લોકોની શ્રદ્ધા પ્રમાણે એ લોકોની ખાંસી દૂર પણ થઈ જતી હોય છે. તો આજે તમને એક પૌરાણિક આજે વાવના જે દર્શન કરાવ્યા, અને હવે અત્યારે આપણે આ વ્લોગને વિરામ આપીએ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.